કેસ પરથી આઈસર ટેમ્પામાં પ્લાસ્ટિકના બોક્સની આડમાં સંતાડેલો ₹18,17,664 લાખનો વિદેશી દારૂ ઝડપાયો। વડોદરા ગ્રામ્ય પોલીસના ઓપરેશન પરાક્રમ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। એલસીબીની ટીમે કરજણ વિસ્તારમાં બાતમીના આધારે MH15JW3074 નંબરનો આઈસર ટેમ્પો ઝડપી પાડી તપાસ કરતા પ્લાસ્ટિકની બોટલ, ગ્લાસ અને ડબ્બા ભરેલા બોક્સની આડમાં સંતાડેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો। જે તપાસ દરમિયાન 316 પેટીઓમાંથી બિયરના 7,584 ટીન કિંમત ₹18,17,664 મળી આવ્યા હતા। પોલીસે દારૂ, આઈસર ટેમ્પો, મોબાઈલ, જીપીએસ ટ્રેકર સહિત કુલ ₹28,53,764નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ મામલે ટેમ્પાના ડ્રાઈવર અર્જુન રામજીત બિંદ રહે જૌનપુર, ઉત્તર પ્રદેશની ધરપકડ કરવામાં આવી છે। પ્રાથમિક પૂછપરછમાં દારૂનો જથ્થો શકીલ મોહમ્મદ હાલ રહે દમણ દ્વારા ભરાવી વડોદરા પહોંચાડવાનો હોવાનું બહાર આવ્યું છે। પકડાયેલા આરોપી તેમજ દારૂના સપ્લાયમાં સંડોવાયેલા અન્ય ઇસમો વિરુદ્ધ કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે અને સમગ્ર नेटवर्क अंगे વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।